હું આવવાની હતી ને એટલે માસી એક્સાઇટેડ થઈ માસી રાહ જોતા પણ ધારા મેડમ આયા નહીં. Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. तो हे गाइस वेलकम और वेलकम बैक टू माय चैनल. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय માતાજી. સો ગાइस વાગી ગયો છે 1 અને અમે લોકો જઈએ છીએ, મતલબ હું અને જાનકી જઈએ છીએ જાનકીના ઘરે, કારણ કે આજે મારું જમવાનું જાનકીના ઘરે છે. એકચ્યુઅલી આજે હું સવારે મોર્નિંગમાં નીકળી જવાની હતી પણ ના નીકળી, એક કારણથી ના નીકળી. સો હું આજે સાંજે કાં તો કાલે સવારે નીકળવાની છું અને અમે લોકો જઈએ છીએ જાનકીના ઘરે. ઓકે, સો કંઈ નહીં, હવે તડકો બહુ જ છે અને 1 વાગી ગયો છે, કારણ કે અમે તો 12 વાગે તો ચા જ પીધી છે, 11 સાડા 11 વાગે ઉઠ્યા હતા. સો 1 વાગી ગયો છે અહીંયા જ. હજી તો ઘરે જઈને બી એટલી ભૂખ નથી લાગી. બેસું એટલે તું મારું દર વખતે સીન કરે છે ગાઈઝ. આ છોકરી દર વખતે મારો સીન કરે છે, એક્ટિવા ચલાવી લે છે. તો કંઈ નહીં, હવે એને મારી માટે રસ લઈ લીધો છે સરસ મજાનો અને હવે અમે લોકો જઈએ છીએ. બહુ ગરમી છે ગાઈઝ, સખત ગરમી છે. બહુ દિવસ પછી આમ પાટણમાં આવી રીતે એક્ટિવા ઉપર રખડું છું. 2 દિવસથી આવી, પણ 2 દિવસથી વિડીયોમાં ને એમાં જ ટાઈમ અમારો જતો રહ્યો. તો રખડવા તો આવી રીતે નહીં મળ્યો ને. અત્યારે બી હું રખડવા તો નહીં જ નીકળ્યા, ઘરે જ જઈએ છે. પણ જાનકીનું ઘર છે ને, વૈશાલીનું ઘર છે ને પાટણનો આમ છેડો અને જાનકીનો ઘરનો છેડો આમ છે, એકદમ અપોઝિટ સાઈડ છેડા છે. તો એ બાને એક્ટિવામાં રખડવા મળી ગયું, મને પાટણ જોવા મળી ગયું બહુ ટાઈમ પછી. એકચ્યુઅલી 2 વર્ષ પછી આવી રીતે પાટણમાં રખડી રહી છું. તો કંઈ નહીં, પહોંચીએ અમે લોકો ઘરે. તો સ્ટે ટ્યુન. જુલી કઈડતું ના હો, ખાલી વાલી કરવાની. ઓકે ઓકે. ઓ અલ્યા નખ કેવા છે જાનકી, આ કઈડશે જ મને. ના નહીં કઈ ડાલી, મન પૂછ ને મું ફાટાય તો મારી આટલી. જઈને જોડે. જુલી કઈ નહીં બેટા, કઈ નહીં. અલે સુરકી રે. અરે બાપરે 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 બાપરે. બસ બેટા, બસ. હા બસ. પપ્પી કરો છો ડોબા. લાય આપ તો ખરી. એક બોલ રમો છો, એક બોલ લાય. ચલો પેલો નીચે તો રે બોલ. જમવાનું રેડી છે અને જો માસી એટલું બધું ખાવાનું મારા માટે બનાવી દીધું છે ને. કઢી, પછી ચણાનું શાક, ભાત, પછી કારેલા બટેકાનું શાક, ગવાનું શાક, રસ, રોટલી. માસી બહુ એક્સાઇટેડ થઈ ગયા હે ને. હું આવવાની હતી ને એટલે માસી એક્સાઇટેડ થઈ ગયા. રાહ જોતા પણ ધારા મેડમ આયા નહીં. તો ઢોકળા બનાવ્યા હતા પણ ધારા મેડમ કાલે ઢોકળા બનાવ્યા હતા. માસીએ સ્પેશિયલ અમારા માટે ઢોકળા બનાવ્યા હતા. પણ ગાઈઝ હા આવવાના હતા અમે લોકો લેવા સવારે.
પછી બિચારી વૈશાલી સવારે અમને બૂમો પાડીને કીધું કે લઈ આવો લઈ આવો લઈ આવો, પણ આયરી ઊભી નથી થતી. હું નહીં જુઠ્ઠું નહીં બોલવાનું, તું ઊભી નથી હજી ઊંઘી ગઈ. અમે લોકો પછી લેટ થઈ ગયું. વૈશાલી કે હવે ના જશો, રહેવા દો હવે. પછી ના આયા. પણ કઈ નહીં, આજે અમે આટલું બધું સરસ સરસ ખાવાનું ખાઈ લઈએ છીએ. મતલબ નાખ્યું જ નહીં, શું જવાનું? શું કઈ નહીં, બિચારા ગરમીમાં બહુ મહેનત કરીશ મારી માટે, શું અમે લોકો ખાઈ લઈએ. ઓકે ગાઈસ, એમ તો ભાવે. જુલી બાય. ચલો બાબા, ચલો ચલો બાબા, ચલો બાબા, દાદા. સો ગાઈસ, વાગી ગયા છે 4:45 અને અમે લોકો વૈશાલીના ઘરે આવી ગયા છે, જાનકીના ઘરેથી. અને અમે લોકો ડ્રેસ બી ચેન્જ કરી લીધો છે. એકચ્યુઅલી અમે લોકોએ 3 જણાએ છે ને એક જેવો પહેર્યો છે ગાઈસ, નાઇટ ડ્રેસ. જો મારા ગાઈસ બધા એવું કહેતા હશે ને વૈશાલી કે આ લોકો રોજ રીલ્સ જ બનાવો છો. હા યસ ગાઈઝ, ગણીને 2 દિવસ મતલબ 3 દિવસ, કારણ કે આજે હું એક્સ્ટ્રા દિવસ ના રહી તારી જોડે. હે કેમ રહ્યા બકા? કેમ રહ્યા બકા? કેમ? તમારા પતિ દેવ આવવાના હતા એટલે રહ્યા, પણ એ હવે કેન્સલ થયું એટલે તમે આજ ના આવી જશો કાલ સવાર વહેલા. તો નાઈટ જવાનું હોય ને, નાહી જવાનું, આવું બધું તો ના બોલીશ. ભાગી જવાનું હોય સજી એવું કહું લે, એક દિવસ હજી રોકાઈ દેજો. ના એવું ના કરાય એવું બધું. 28 તારીખે જા. શું ગાઈઝ, મેં છે ને મસ્ત ડ્રેસ પહેરી દીધો છે, નાઇટ ડ્રેસ. ઓકે, સો અમે લોકોએ મસ્ત વિડીયો બનાવ્યો છે સેમ ડ્રેસમાં, રીલ્સ બનાવીએ છીએ. અને યસ ઓફકોર્સ કે અમે લોકોને 3 દિવસ મળે છે, સો 3 દિવસ અમે લોકો એન્જોય કરીએ છીએ, કારણ કે અમારો એન્જોયમેન્ટ રીલ્સ બનાવવામાં જ છે. રીલ્સ બનાવવામાં, ફોટા પાડવામાં, એમ જ અમારું એન્જોયમેન્ટ છે. સો અમે લોકો રીલ્સ બનાવીએ છીએ. ઓકે ગાઈઝ, થઈ ગયું? હજી એક વખત લઈ લેવાના છે. ચલો બેદર્દીમાં. તુને મને શું ખબર ને તું બેદર્દીમાં ફરવાનું. બેદર્દી આવ ને તરત જ ફરી જવાનું એમ કહું છું. બેદર્દીમાં ફરી ગઈ. બેદર્દી ફરવાનું ના કે તું ના ફરવાનું. તું ને બાય. देखो ये लड़की वीडियो बनाने के चक्कर में ये क्या कर रही है लड़की, घर में तोड़ फोड़ कर रही है गाइस ये लड़की. गर्मी बहुत કેમ લાગે છે યાર, સ્વિંગ કર ને નીચે. સો ગાઈઝ, અમારો ઓલમોસ્ટ 1-2 વિડીયો બની ગયા છે અને હવે મારો વિડીયો બનાવવાનો મતલબ મારો જે બનાવવાનો છે ને એ બાકી છે. અને મને છે ને અહીંયા ખીલ થઈ ગયો છે. જો કોઈ દિવસ આવી રીતે મોઢા ઉપર ખીલ નહીં થતો, પણ ખબર છે ને કે વિડીયો બનાવવાના છે, સારા ના લાગવા જોઈએ એટલે. હા ચલો ચલા, તો તું પડી ગઈ એટલે પછી મેં તારો સીન લઈ લીધો. ચાલ જલ્દી કર, ગરમી લાગે જલ્દી કર. ના એક સાલી देखा हम लोग कितना स्ट्रगल कर रहे हैं एक रील्स के लिए. हम एक लाइक्स के लिए. यस, एक लाइक्स एक लाइक के लिए. एक्चुअली क्या है, गर्मी बहुत है ना, इसलिए वो सदमे में चली गई, इसलिए वो लाइक्स बोल दिया उसने. सो देख रहे हो ना गाइज, हम लोग कितना स्ट्रगल कर रहे हैं रील्स बनाने के लिए. आप भी ऐसे स्ट्रगल करो, आगे बढ़ो गाइज. ओके, और लाइफ में थोड़ी बहुत पागलपंती करनी पड़ती है गाइज. खुश रहने के लिए ऐसी पागलपंती करनी पड़ती है, चाहे अपने फैमिली के साथ करो, अपने फ्रेंड्स के साथ करो, अपने हस्बैंड के साथ करो. पर ओ माय गॉड, બેડ બહુ મજબૂત છે. આ લોકો વેડ તોડી જ દેવો. બેડ બહુ મજબૂત છે. લાસ્ટ વાળો ખાલી तूने ऐसा किया. પિયા બાય બસ એ જ. ચલો ચાલુ કર. 1 અને એમનું કર ને 3 2 1 સ્ટાર્ટ. માર ખેંચી નાખે ના તારી મોનો દોડદાંડી કોણ ખુદ કમાડી પિયા. A few moments later. સો ગાઈસ 6:30 વાગી ગયા છે
અને હજી બી તડકો ગયો નથી પણ અમે લોકો ફરી અગેન કપડાં ચેન્જ કરી લીધા છે ગાઈસ. એક દિવસમાં કોણ 5 કપડાં પહેરે? અમે લોકો મતલબ આપણે લોકો નોર્મલ માણસોમાંથી એમ. યસ નોર્મલ માણસો આપણે એબનોર્મલ છીએ. યસ એકચ્યુઅલી અમે લોકો નોર્મલ જ છીએ પણ રીલ્સ બનાવવાનો ટાઈમ આવે ને ત્યારે અમે એબનોર્મલ થઈ જઈએ છીએ. અને એનું બી એક રીઝન છે ગાઈઝ. એનું રીઝન એ છે કે અમારી પાસે ટાઈમ નહીં હોતો. અમે લોકો આટલા મતલબ બહુ ટાઈમ પછી મળીએ ને એમાં અમે લોકો છે ને આમ ટાઈમનું અમે બહુ એ કરીએ છીએ, સદુપયોગ કરી દઈએ છીએ. એટલે ટાઈમ નથી હોતો ને એટલે અમને ટાઈમની કદર છે ને એનો ઉપયોગ કરી એવો ધાબે આવીએ ને એટલે બહુ સરસ લાગીએ છે. ये बड़ी ही विचित्र और वाहियात बात की है आप. સો ગાઈઝ એટલી રેતી ભરાઈ ગઈ. જો અમે લોકો રેડી થઈને આવી ગયા છે. વેઇટ अभी हम डांस करेंगे आई पियाती वही सरफिरे नालायक. और ये तो देख ये तो साइड पे चली गई. हम स्टॉप बेच कर મને ગરમી લાગે છે. જો ચલે ટાઈમ વેસ્ટ. છી તો પણ ગરમી લાગે તો શું આ કરું? તો બોલે સદુપયોગ કરવાનો એ સદુપયોગ. ચલો ચલો ગાઈઝ અમે લોકો રીલ્સ બનાવી લઈએ. ઓકે ના ભૂલી ચાલ 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 હાથ નહીં આવતી મને. ચાલ ચાલ ચાલ. સો ગાઈઝ વાગી ગયા છે 8:30 અને અમે લોકો આવી ગયા છે બગવાડે અહીંયા મંચુરિયન વાળાના ત્યાં. અને આ છોકરી જો ત્યાં ક્યારની શીખી રહી છે ઊભી કે ભાઈ મંચુરિયન કઈ રીતે બનાવવાનું, આગળ અને પ્રગતિ કરવાની છે આમાં. સો કંઈ નહીં એક બે મંચુરિયન ત્યાં તો રેસીપી શીખી લીધી. હવે જોવે છે કે યુટ્યુબમાં બી આવી રેસીપી. હા અને યુટ્યુબમાં બી ચેક કરે કે આવી રીતે જ બનાવે છે કે નહીં બનાવતા. તો કંઈ નહીં સવારે આપણે આ સર્કલે આવ્યા હતા આપણે લોકો જે સિદ્ધરાજ જયસિંહનો અહીંયા છે, જે પાટણનો પ્રખ્યાત છે સિદ્ધરાજ જયસિંહ મતલબ રાણી વાવ ને એ બધું અહીંયાની ઇતિહાસમાં બધું છે. તો અહીંયા આ જે સર્કલ છે એ બહુ જ પાટણનું પ્રખ્યાત છે. અને અમે લોકો બગવાડા આવ્યા છીએ. સો હવે ફટાફટથી અમે લોકો પાર્સલ કરાવી દઈએ અને જઈએ. અને અહીંયા સ્પેશિયલ મારા માટે જ આવ્યા છે ગાઈસ, કારણ કે હું નાની હતી ને ત્યારથી અહીંયાનું ચાઇનીઝ ભેળ જે છે ને એ મને બહુ એટલે બહુ જ ભાવે છે. મારું ફેવરેટ છે. અને જ્યારે બી અહીંયા આવું ત્યારે શનિ વૈશાલી ચાઇનીઝ ભેળ તો મને ખવડાવે જ. તો કાંઈ નહીં ચાઇનીઝ ભેળ લેવા આવી ગયા છે. સો સ્ટે ટ્યુન. સો ગાઈસ અમે લોકો મંચુરિયન રાઈસ એન્ડ ચાઇનીઝ ભેળ લઈને આવી ગયા છીએ. જો એના લોકો જો જમવા બેસી ગયા છીએ. આગી જા પેલા છોકરાને બિચારાને જોવો તમે. બસ કઈ નહીં અમે લોકો ખાઈ લઈએ. गाइस अभी हम लोग रील्स बना रहे हैं और आप देख सकते हो रील्स में क्या क्या होगा. ओके अभी मैं बाहर से रील्स में ऐसा दिखाना है. ठीक है अभी ये देखो क्या करती है रील्स के लिए. हाँ ठीक है मैं चुप रहूंगी. કોણ આવી છે બાબા? છેક આટલે નીકળીને ભાઈ બોલ્યા અલી આટલે ઊભી રહી ને આટલી બધી કાચમાં. અચ્છા એમ બોલને પણ એમાં આટલું કે શું કરો છો? રાખી જાય એમ કે સાઈડમાં જાય એટલું બોલને ખાલી. નોનસેન્સ. નોનસેન્સ તું તારો વિચાર ગરમી લાગે એમ કરીને આવી ગઈ એટલે 3 2
આવ્યું છે ખબર હટ બેટા મારી ફ્રેન્ડ આઈ ડન ટેક ડન 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 સાડા 3 દિવસની દુશ્મની કઢા ચાલ આવવાનું બસ આ રાખ પતિ ગઈ એટલે ક્લિપ જ છે એની પતિ ગઈ ચાલ પતિ અડે અચાનક સુલાઈ દે લે તારા આ ચાલ હવે માર આપશે આવી ગઈ ઠીક હે બેગ લઈને આવજો આટલા સુધી દરવાજો ખોલું એટલે ઓકે આવી ત્યાં તું ને કો હા એવું હતું કઈ હા ચલો જો સોની યાદ છે આપણું રીલ છે સોની યાદ છે કે કઈ રીતનું હતું એના પછી બરાબર છે આ 3 દિવસનો બદલો કાઢાય તારા તો 3 દિવસ એને આરામ કરી હશે જેવું દુખાય ને બેગ દેખાવ જોઈએ વૈશાલી बिट्टू मारी फ्रेंड एक बैग अंदर लेता आवજો दरवाજો બંધ કરતા આવજો હવે સોની લેવાનો હતા ના ના વેસી જારા દેખ હું નવા કપડા લઈને બતાવું બેટા શું કરો છો યાર હું ઊંઘું છું નથી દેખાતું ડન કમ્પ્લીટ તો બાલતા આ પતિ ગયું તમારું ટેક ગાઈસ વાગી ગયા છે 11 અને આજે પણ અમે લોકોએ બહુ બધી ધમાલ કરી છે અને બહુ જ મજા આવી ગઈ ખબર નહીં હવે આવા દિવસો ક્યારે આવશે મતલબ કે હવે વૈશાલી ક્યારે અમદાવાદ આવશે હું ક્યારે પાટણ આવીશ હું તો એકચ્યુઅલી આફ્ટર 2 યર અહીંયા આવી છું 2 વર્ષ પછી અહીંયા હું આવી છું અત્યારે મતલબ આવી રીતે રહેવા માટે એટલો મતલબ ટાઈમ સ્પેન્ડ કરવા માટે વૈશાલીના લગ્નમાં આવી હતી પણ બહુ જ સ્પીડલી આવી હતી સ્પીડલી જતી રહી હતી 1-2 દિવસમાં ફંક્શન પતાવીને સો ટાઈમ સ્પેન્ડ કરવાનો તો મળ્યો અમને લોકોને સો બહુ મજા કરી છે 2-3 દિવસને અહીંયા બહુ એટલે બહુ જ મજા કરી છે અને તમે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં કરી દેજો સો કંઈ નહીં બસ આજના બ્લોગમાં આટલું જ હતું જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ગુડ નાઇટ ટાડા